રાજકોટના ધોરાજી લેઉવા પટેલ રંગમંડપ હોલ ખાતે ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા જાગૃતિ બાબતે કાર્યક્રમ યોજાયેલ. ધોરાજી મુકામે ધોરાજી નગરપાલિકા પ્રેરિત તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા સંચાલિત નગરપાલિકા કક્ષાએ ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે વોર્ડ નંબર 5માં શ્રી લેઉવા પટેલ રંગમંડપ હોલ ખાતે તાલીમ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ. ઉપરોક્ત તાલીમ કાર્યક્રમમાં કચરાના પ્રકારો, 4 પ્રકારે કચરાનું વિભાજન, કચરો એક ગંભીર સમસ્યા, સિંગલ યુઝ પ્લાસ્ટિકથી થતી સમસ્યાઓ, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ એમ જ કચરાના વ્યવસ્થાપન અંગે રાજનભાઈ કારિયા, જયેન્દ્રભાઈ સોહનભાઈ તેમજ પરેશભાઈ દ્વારા તાલીમ દરમિયાન પ્રોજેક્ટર, રમત અને મૌખિક સમજૂતી પૂરી પાડવામાં આવેલ. આ કાર્યક્રમના કોર્પોરેટરશ્રીઓ, અધિકારી, પદાધિકારીઓ તેમજ વોર્ડના વિજયભાઈ અંટાડા, કેતનગીરી મેઘનાથી, આશાબેન લીંબડ તેમજ રેખાબેન ડાભી, હિરલબેન કોયાણી, રાજુભાઈ તેમજ સ્થાનિક મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મારું નામ રાજેનભાઈ કારિયા. કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજરોજ ધોરાજી નગરપાલિકા તથા શ્રી મહિલા વિકાસ સેવા મંડળ રાજકોટ દ્વારા આયોજિત ઘન કચરા નિકાલ વ્યવસ્થાપન અને સ્વચ્છતા બાબતે જાગૃતિ તાલીમ કાર્યક્રમ વોર્ડ નંબર 5ના મહિલા બહેનોને લઈને કાર્યક્રમ યોજાયેલો. આજના કાર્યક્રમમાં ખૂબ બહોળી સંખ્યામાં આમંત્રિત બહેનો, આપણા વિસ્તારના કોર્પોરેટરશ્રી, મહિલા આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ઘન કચરા નિકાલનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું, 4 અલગ અલગ પ્રકારના કચરાનું વિભાજન કઈ રીતે કરવું, કચરો ઘટાડવા માટે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ આ 3 Rની વિભાવના વિશે ખૂબ વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તાલીમમાં પ્રોજેક્ટર દ્વારા વિવિધ સ્લાઇડો, વિડીયોઝ અને રમતોના માધ્યમથી ઘન કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું અને નાગરિક તરીકેની આપણી શું ભૂમિકા હોય આના વિશે બહેનોને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ. આજના કાર્યક્રમના અંતે ચા નાસ્તાની વ્યવસ્થા પણ આ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવેલ.